સુરતના સનિયા ગામમાં જમીન વિવાદને લઈને ડેપ્યુટી મેયરના પુત્ર અને ગામના સરપંચ જસપાલ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો મામલો સામે આવ્યો છે। સરપંચે પાનના ગલ્લા માટે ઉપયોગમાં લેવાઈ રહેલી જમીન ગૌચરની સરકારી જમીન હોવાનું કહેતા બંને પક્ષ વચ્ચે તણાવ સર્જાયો હતો। ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। સણિયા કંડે ગૌચરણની જગ્યા છે, જે પ્લોટ ઉપર એમણે ગેરકાયદેસર પાઇપો નાખીને જે માટી પુરાણ કર્યું છે એ 77 નંબરની અમારી ગૌચરણની જગ્યા છે ગામની। એ વારંવાર ગ્રામજનોએ મને રજૂઆત કરી છે કે આ ગૌચરણનું દબાણ દૂર કરવું જોઈએ। અમે લોકોએ ખૂબ જ શાંતિથી એમની સાથે વાત કરી છે, તો છતાં એ લોકોએ કોઈ જાતનું અમને સામે રિસ્પોન્સ આપેલ નથી। ગઈકાલે અમે સ્થળ ઉપર સરપંચ તરીકેની જવાબદારી નિભાવવા જઈને પાઇપ કાઢવા જતા एमने जाते वीडियो बनाने वायरल करो थे, आप जोई सको છો। अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, बराबर, तब ये भाई को कोई प्रॉब्लम नहीं था, बराबर। अभी पान का हमने पान नो गल्लो एक पान नो गल्लो चलावेलो तो चालू करेलो। हाँ भाई नो फोन आयो केम के તમારે પાનનો ગલ્લો બંધ કરી દો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે ભાઈને કંઈ પ્રોબ્લેમ નથી, પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યા છે અમારી ગૌચરની જગ્યા, એમાં ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી ગૌચરની જગ્યા, આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી બાપા પરથી કેમ બોલ્યા, બાપા પરથી કેમ બોલ્યા, તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે, તમે બોલેલા હતા, તમે બોલેલા આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, એલા ખર્ચો કરવાનો સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે, सरकारी जगह सरकारी पाइप डाले थे इधर सामने कैलाश, छोड़ो ना यार, अरे उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वापस पाइप निकाले, 2 लाख रुपए दिया था इन्होंने, बाइक लेना बाकी है, भी हमारे पास बाइक लेना बाकी है। अरे 2 लाख रुपए लिए हमारे पास। उसके बाद इनके बाइक की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दबान डाल के मिट्टी डाल दी, वो उनको दिख नहीं रहा है। आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है। अरे बोलो भाई, बच्चा ने बोला અહીંયા છે અમે ઊભા છે। ગૌચરની જગ્યામાં દબાણ કર્યું છે ડેપ્યુટી મેયરના છોકરાએ, દબાણ કર્યું છે તે આ રીતના દબાણ તો નહીં થાય ને। જે જગ્યા એને ભાડે લીધી છે જગ્યામાં એ ગમે કરી શકે, પણ ગામની જગ્યા છે, ગૌચરની જગ્યા છે, સરકારી જગ્યા છે, એમાં તો દબાણ નહીં કરાય ને। એટલે અમારે દબાણ કરે તો અમારે સરપંચને જાણ કરવી જ પડે કે ભાઈ આ રીતનું કોઈ બહારની વ્યક્તિ આપણે દબાણ કરે છે એ તમે જોઈ લો। આ ડેપ્યુટી મેયર છે તો હું આવી રીતના દબાણ કરવા તો કઈ ગામની જગ્યા થોડી સરકારી જગ્યામાં થોડું દબાણ કરી દો।